Co-presented by Parul University, Vadodara, Gujarat. Co-powered by Tirupati Cotton Seed Oil. Taste और health का perfect balance. Veer MDF, strong, very strong. रुशील डेकोर लिमिटेड. क्लियर वॉटर, क्लियर रहने में ही समझदारी है. તો આખું ગુજરાત ફરીને હવે આપણે આવી ગયા છીએ કલોલ. આમ તો ન્યૂઝ કેપિટલની જનતાએ ખૂબ જ સાથ આપ્યો છે. ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યા છે અને હવે છેલ્લે આપણે કલોલ આવ્યા છીએ. કલોલની જનતાની ક્લિયર ચોઇસ જાણીશું. કલોલની જનતા શું કહી રહી છે, કલોલની જનતા ચૂંટણીને લઈને શું કહેવા માંગે છે જોઈશું અને વાત કરીશું કલોલની જનતા સાથે. તો ચાલો જઈએ. કાકા બોલો. કેમ છો? મજા. એકદમ મજા ને? એકદમ મજા. આ તો છાંયડો બાયડો સારો છે. મજા આવ્યો છે. આટલી ગરમીમાં મસ્ત આટલું મોટું ઝાડ ને નીચે છાંયડો ને મસ્ત પવન. મજા મજા લેર. એસી કરતા જોરદાર પવન આવે. જોરદાર પવન આવે. તડકામાં લેર છે. હે લેર છે. એમાંય સાંજે હજુ તો બપોર છે. બપોર ચડે. સાંજ થતા તો મસ્ત ઠંડો પવન થઈ જાય ને. ઠંડુ વાતાવરણ થઈ જાય. શું નામ કીધું તમારું? રમેશભાઈ પ્રહલાદભાઈ ડોગરવા. રમેશભાઈ પ્રહલાદભાઈ પટેલ. ક્યાં બાત હે. રમેશભાઈ શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં? ઇલેક્શનમાં તો સારું. કોની સરકાર બને એવું લાગે છે? આપણે તો ભાજપ. 100%. ચમ ભાજપ? ભાજપને જ આપણે છે. કારણ હું હમણાં તો ભાજપ ઠેઠથી આલી એટલે ભાજપ જ આવો. પહેલેથી ભાજપ જ આલો છો? પહેલેથી નોનપણમાંથી નોનપણથી ભાજપ ભાજપ જ. કોંગ્રેસ ના ભાજપ. એવું તો શું છે ભાજપ? ઈમો જ છે જે છે હે ઈમો શું જ. પણ એક બે કામ તો બોલો. કોમ હારા જ હોય એટલે ચિયા કામ થાય? આ જે થાય આપણે દેખીએ. બે ત્રણ કામ તો આ રોડ ને બધા અમુક પુલ ને બુલ ને. અચ્છા વાયકણ કલોલમાં કોઈ તકલીફ ખરી? કલોલમાં હજુ તો તકલીફ નહીં દેખાતી નહીં. બહુ દેખાતી નહીં. કોઈ તકલીફ નહીં, સમસ્યાઓ ખરી કોઈ? હવે તો આપણે બધું જોયું નહીં વળી. અચ્છા એવું છે. તમારી ઉંમર કેટલી? આમ 64 વર્ષ. 64 વર્ષ. બંને સરકાર તમે જોઈ. હું તફાવત શું લાગે છે? હા તફાવતમાં તો ભાજપ જ દેખાય છે હમણાં. હા ભાજપ જ દેખાય. હા ઓલા કાકા જોડે વાત કરી, કાકાની ભાષા એવી, કલોલની થોડી ભાષા એવી, લેકો એવો, એટલે મને તો એમ જ લાગ્યું કે હું મહેસાણા પહોંચી ગયો. આગળ આપણે વાત કરીએ. કેમ છો? બસ મજામાં. અહીંયા જ કલોલમાં જ રહેવાનું? ના નારદીપુરથી આવીએ છીએ. અચ્છા ત્યાંથી આવો છો. હા. ત્યાં કોઈ સમસ્યા ખરી તમે જ્યાંથી આવો છો ત્યાં? હા બસ સુવિધા કરીને. હા સુવિધાની સમસ્યાઓમાં ના. સુવિધા કઈ છે? અહીંયા ભણવા આવો છો? ના તો દુકાનમાં જોબ આવું છું. અચ્છા જોબ આવો છો. હા. એટલે દર અપડાઉન કેટલું થાય? અહીંથી 23 મિનિટનો રસ્તો થાય એટલે લગભગ 20 કિલોમીટર. 20 કિલોમીટર થાય. રોજ આવવાનું થાય હા. બસમાં? હા તકલીફ નહીં પડતી આટલી ગરમીમાં આવવાનું? તકલીફ તો પડે પણ શું કરીએ, એવું કોઈ મજબૂરીમાં નહીં આવતી. મજબૂરી નહીં, મારા પણ- ટેલેન્ટ ઉપર આવું છું. હા સાચી વાત છે. શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં સારું. સરકાર બને એવું લાગે છે? એવી તો કોઈ એવું તો કોઈ તમારે કેટલી કેટલી એજ નહીં. કેટલી એજ છે? આમ 19 મુરની. 19 એટલે આ વખતે કદાચ પહેલી વાર વોટ આપવાના છો? હા હે? હા. તો શું કહેશો જે પહેલી વાર વોટ આપવાના હોય, 19-20 વર્ષના હોય, એમને શું સલાહ આપવા માંગશો તમે? શું વિચારીને મત આપશો? એવું વિચારીને અત્યારે જે બેટી બચાવો ચાલે છે તો બેટી બચાવોમાં છોકરીઓનો સપોર્ટ કરવો જોઈએ. જે ગરીબ છોકરીઓ છે એના ભણવા માટે સપોર્ટ કરવો જોઈએ, જોબ માટે સપોર્ટ કરવો જોઈએ. બાપુ કેમ છો? મજામાં. અહીંયા જ રહેવાનું કલોલમાં કે ના જોબ કલોલમાં નથી રહેવાનું, જોબ કરીએ છીએ અહીંયા. જો ભૈયા આવો છે એમ ને? શું લાગે છે આ વખતે સ્થિતિ કલોલની? તમારે રોજ આવવાનું હોય, અમે તો પહેલી વાર આવ્યા, પણ કલોલની સ્થિતિ શું લાગે છે આ વખતે? ઇમ્પ્રુવમેન્ટ છે પહેલાં કરતાં. યસ. કોની સરકાર બને એવું લાગે છે? નોટ ડિસાઇડેડ. નોટ ડિસાઇડેડ. અચ્છા તમે શું કહેશો બાપુ? જે ચાલતું આવે એ જ ચાલતું રહેવાનું, કઈ બદલાવ થવાનો શું છે? ચાલતું આવે છે? બસ જે ખાવાવાળા પૈસા ખાય ને કરવાવાળા કરે જાય. એવું છે? બસ. તો મારો સવાલ કોની સરકાર બનશે તમને શું લાગે? ના આપણને કોઈની સરકાર નહીં બનાવે, જેની બને. આપણે તમે જાગૃત યુવાન છો યાર. ઇન્ટરેસ્ટ જ નહીં પોલિટિક્સમાં. કેમ છો? કલોલમાં જ રહેવાનું? કલોલમાં જ રહેવાનું. યા શું નામ તમારું? મંથન. મંથનભાઈ. કેટલી ઉંમર તમારી? 22. 22. મત આપવા જાઓ છો ને? યા
શું લાગે છે આ વખતે કોની સરકાર 2-3 વર્ષથી તમે મત આપવા જતા હશો હવે કેમ કે હવે કદાચ પહેલી વાર જવાના કે નહીં પાસ્ટ 3 ટાઈમથી જઉં છું અચ્છા શું લાગે છે આ વખતે કોની સરકાર બને એવું લાગે છે ઓલરેડી ભાજપ જ હોય છે ભાજપ જ આવવાની છે ભાજપ જ આવવાની છે કેમ એવું કેમ લાગે છે તમને થોડા અત્યારે એનો પ્રચાર એનું થોડું ઘણું એનું લાઈક વાતાવરણમાં એનું અત્યારે થોડો માહોલ છે એટલે એવું લાગે સામે એવું કોઈ મજબૂત વિપક્ષ છે ખરો મજબૂત તો મને કોઈ લાગતું નથી વિપક્ષ કોંગ્રેસ છે પણ એટલું બધું નથી અમારી સાઈડ નથી એમ કલોલમાં તમારી સાઈડ કોઈ નથી એમ ને? ના મજબૂત કોઈ વિપક્ષ પણ હોવો તો જોઈએ મજબૂત શું કહો છો હોવો જોઈએ પણ આઈ લાઈક કેમ કે સરકાર બની જાય પછી પણ બધા જે કામો થવા જોઈએ જે કામો ના થતા એનો વિરોધ કરવા માટે પણ લોકશાહીમાં જો વિપક્ષ મજબૂત હોય તો વધારે સારી રીતે કામ થાય એવું લાગે તમને એટલું બધું હું પોલિટિકલ વિશે એટલું કહી ના શકું તમારું શું નામ વિશ્વા તમને શું લાગે છે કોની સરકાર બને એવું લાગે છે ભાજપ ભાજપ જ બનશે તમારા ફેવરેટ નેતા મોદી મોદી કેમ મોદી બસ એમ જ હે સારા કયા કયા કામો કરે છે એવું તો અચ્છા મહિલાઓ માટે કયા કયા કામો કર્યા છે મહિલાઓ માટે સારા કરે છે ગેસ લાઈનનું એ બધું અચ્છા ગેસ લાઈન બધું દાદી તમે શું કહેશો અમને મોદીની સરકાર ગમે હે વિધવા સહાય આપો બધું સારા કામ કરો બીજી કઈ સહાય ને કયા કયા કામો કરવા છે હા બધા આ તમે પૈસા આવે તમારે હા વિધવા સહાય ના આવો મારે કેટલા આવે 1250 મહિને મહિને 1250 આવી જાય ને હા આવે એટલે ખર્ચો થોડો ઘણો નીકળી જાય તમારું શું નામ શિલ્પાબેન અહીંયા જ રહેવાનું કલોલમાં હા કલોલમાં અચ્છા આજે પાર્ટી કરવા આવ્યા ખરાબ હા હા ગરમી તો ખાસી છે નહીં છે પણ દવાખાના આવ્યા હતા એટલે થોડો નાસ્તો અચ્છા, કરીને જઈએ દવાખાને આયા હતા. હા શું લાગે છે આ વખતે બસ આ વખત ભાજપનો માહોલ લાગે છે બધો ભાજપનો જ માહોલ લાગે છે લાગે છે ભાજપ સામે કોઈ છે નહીં હા સામે કંઈ દેખાતું નહીં હાલ તો બધો પ્રચાર ભાજપનો જ ચાલે છે અમિત ભાજપનો જ સાહેબ પ્રચાર ચાલે છે વિપક્ષનો કોંગ્રેસનો કે કોઈ એવો પ્રચાર જોવા નહીં મળતો ના હાલ કંઈ કલોલમાં નહીં ચાલતું કોઈ અચ્છા સુવિધાઓ કઈ છે કલોલમાં બધી જ સુવિધાઓ છે સુવિધાઓ, હા. પાણી કે એવું કઈ સમસ્યાઓ ખરી ના સરસ છે બધું સારું રોડ ચાલે રસ્તા પાણી એ બધાની અચ્છા ચોમાસામાં તો પાણી ભરવાની સમસ્યા હા થતી હશે. તકલીફ થાય છે થોડી ઘણી કયા ચોમાસામાં કયા વિસ્તારોમાં થાય છે ઘણા બધા વિસ્તારોમાં થાય છે ચોમાસામાં પાણી ભરવાની થોડી સમસ્યા થાય રોડ રસ્તાની થોડી હા હા ચોમાસામાં ચોમાસામાં થાય કાકા કેમ છો મજામાં એકદમ મજામાં શું નામ તમારું રમેશભાઈ દેસાઈ કલોલની શું સ્થિતિ લાગે છે સારી સ્થિતિ કરવાની આમ સુવિધાઓ રોડ રસ્તાને બધું છે? સારું 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 છે સારું આ વખત શું લાગે છે ઇલેક્શનમાં બીજેપી જ મારશે બીજેપી જ બાજી મારી જશે એવું લાગે છે બીજી કેમ કારણ શું વિકાસ છે ને કયા કયા વિકાસ બધી રીતે રોડ જોવો પાણીની સુવિધા બધી રીતે સારું છે બધી અમુક યોજનાઓ ઘણી બધી યોજનાએ ઘણી છે આયુષ્માન કાર્ડ છે હજુ પણ લોકોને એટલી જાગૃતિ નથી નહીં યોજનાઓ પ્રત્યે ના છે ઘણી જાગૃતિ છે ઘણા લોકો ધીરે ધીરે આવે છે પણ હજુ ઘણા લોકો એમ કહે છે કે ફોર્મ ભરવાના ના ભરવાનું તે ભરવાનું ને એમાં છે પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન બી મળે છે બધાને મકાન મળી રહે છે પછી ઘણી બધી સુવિધાઓ છે અચ્છા ઘણી બધી સુવિધાઓ છે એમાં મેં લોકો જોડે વાત કરી આયુષ્યમાનનું લોકો વધારે કહી હા, રહ્યા વધારે. પાછા તમે મેડિકલમાં છો આયુષ્માનનું વધારે ચાલે છે ફાયદો છે ને અચ્છા 5 લાખ તક 10 લાખનું કંઈ કાર્ડ છે હવે ફાયદો છે. 5-10 લાખનું કાર્ડ છે કેમ છો કલોલમાં જ રહેવાનું કલોલ પિયર થાય અને શેરથા કસ્તુરીનગર સાસરે કલોલ પિયર એમ ને તો તમારું નાનપણ અહીંયા જ હા શું બદલાવ શું આવ્યો છે નાનપણથી લઈને અત્યાર સુધી કલોલમાં શું બદલાવ આવ્યો છે બદલાવ થોડો આવ્યો છે અને થોડો વધારે આવે તો સારું અચ્છા અને સારો માણસ આવે ને સારું કરે એમ સારું અચ્છા હજુ થોડો તમારા પિયરમાં હજુ થોડો બદલાવની જરૂર હા એવું લાગે કે તોથી લાલ બસમાં બેસીએ ને અહીંયા આવીએ હા રિક્ષા વાળા ચાલીને 50 બતાવે છે હા એ મોંઘવારી વધી 2 દિવસે અવાય નહીં મહિને જ અવાય ને અચ્છા. અને પેલી લાલ બસ હોય તો પટલાઈ નહીં તો 2 દિવસે પછી પિયરમાં આવી જાય હે? હઉ. સાચી વાત બોલો. છે. શું લાગે છે કોની સરકાર બને એવું લાગે છે પણ હવે ભગવાન ઉપર છોડીએ બકા અમે શું કહીએ જનતા ઉપર ના હોય પણ ભગવાન ઉપર જનતા પણ અમુક હોય ને કેનારા અમારે જોડે તો ખાસ ખબર હોય તો આપણે આપવાના આપવાના અને આપણે જે સારું થાય ને જે સારું કરતા હોય આવે એ સૌથી સારું એમ સારું કરતા હોય હા. શું લાગે છે કોણ સારું કરે હવે એ તો એવું ના કહીએ કે બકા ભગવાન ઉપર છોડી દઈએ એવું છે શું નામ તમારું પિંકીબેન પિંકીબેન કલોલમાં મારી બેબી અચ્છા શું લાગે છે આ વખતે કોની સરકાર બને એવું લાગે તમે ભગવાન ઉપર એમ ના કહેતા હો. તમે એમ કહેજો કે હા આમની સરકાર બનશે હા તો એવું છે કોની સરકાર તો આપણે તો ખબર થોડી હોય કઈ હે? કે આજ બનવાનું પણ તમારા હિસાબથી આટલા વર્ષથી તમે રહો છો અહીંયા રહો છો
એટલે મોદી સાહેબ 400 પારનો નારો લગાવી રહ્યા અમે આગળ વધ્યા છીએ સાહેબ હે? મોદી સાહેબથી તમે આગળ અમારા લાભાર્થીમાં મકાન બને ને અચ્છા કયા મકાનનો લાભ મળ્યો તમને કઈ જગ્યાએ શેરથા કસ્તુરી અચ્છા ત્યાં મમ્મી મકાન પપ્પાનું બને અચ્છા ત્યાં મકાનનો લાભ મળ્યો છે એમ હા કેટલું 3.5 લાખનું હતું હા તો 2 કે 3 હપ્તા પડ્યા છે હજુ 2-3 કે આપશે પણ બહુ ટાઈમ થાય છે હો ભાઈ. શું નામ તમારું કેતનભાઈ બારોટ. કેતનભાઈ કલોલમાં જ અહીંયા જ રહેવાનું પ્રોપર અહીંયા બારોટવાસ મારો. શું લાગે છે સ્થિતિ શું કહી રહી છે આ વખતે ઇલેક્શન સ્થિતિ અહીંયા તો બીજેપીનો માહોલ વધારે છે. અમિતભાઈ શાહ સાહેબનું કામ બોલે છે અને પબ્લિકનો રિસ્પોન્સ એ સારો છે. રેલી નીકળી હતી મોટી, રિસ્પોન્સ સારો છે એટલે માહોલ તો બીજેપીનો છે. પછી તો સાહેબ હવે આપણે કોઈના અંદર તો ખુશી નીકળ્યા નહીં પણ માહોલ બીજેપીનો જ છે. કલોલમાં કામ થાય છે કામ થાય, સારા કામ થાય. રોડ રસ્તાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો એવા અમુક. પછી આ તો પબ્લિકની સમસ્યાઓ તો રોજ નવી નવી ઊભી થવાની એટલે બધાને સંતોષ ના મળે પણ અમારા કલોલમાં હાલ શાંતિ છે એમ. અચ્છા આમે ગઠબંધન થઈ રહ્યું છે બરોબર થયું છે ગઠબંધન શું લાગે છે એમાં કંઈ કશું નહીં, ગઠબંધન થાય છે પણ એ બધા કશું ફરક નહીં પડે એનાથી. એનાથી ફરક નહીં પડે 400 પારનો નારો લગાવી રહ્યા છે મોદી સાહેબ 400ની વાત છે એમાં કદાચ થોડી ઘણી ઓછી વધતી થાય સાહેબ, કારણ કે 400 સીટનો એમની ઈચ્છા છે પણ બધા રાજ્યોમાં તો એવું હોતું નથી. પણ કદાચ મારા અનુભવ પ્રમાણે ને મારા અંદાજ પ્રમાણે 360-70 તો થઈ જ જશે. 360-70 જેવી તો થઈ જ થઈ જશે એટલે ઓવરઓલ આવશે તો હા ચોક્કસ બીજેપી જ આવશે. કારણ કે એ મોદી સાહેબે જે આયુષ્માન કાર્ડ ને એ અમુક જે લાભો ચાલુ કરે છે ને એટલે તમને એના મેં ઘણા બધાને પૂછ્યું છે ને ઘણા બધાએ કીધું છે કે આયુષ્યમાન એ કાર્ડનો બહુ સારી વસ્તુ છે. એક એ છે કોઈ એવો લાભ મળે હું ખેડૂત છું, મારા ખાતામાં દર 4 મહિને 2000 આવે છે. અચ્છા એ લાભ મળે. 4 મહિને 2000 હા. આવી જાય પછી મેં એક સેવા સહકારી મંડળી અમારા ગામડામાં હોય એની લોન લીધી હતી તો છેલ્લા 2-3 વર્ષથી એનું વ્યાજ માફ થાય છે. અચ્છા એનો લાભ મળે છે. વ્યાજ માફ થાય હા. એવી રીતે સુવિધાઓ એવી સુવિધા આપણને મળી છે સાહેબ. મળી રહી છે એમ ને ચોક્કસ મળી છે. શું નામ તમારું દીપક પ્રજાપતિ દીપકભાઈ ક્યાં રહેવાનું અહીંયા કલોલમાં જ શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં ઇલેક્શનમાં જે છે જે ચાલવાની કોની સરકાર? કોની જે સરકાર સરકાર ચાલે છે એ જ સરકાર રહેવાની જે સરકાર ચાલે છે એ જ સરકાર એ જ સરકાર અચ્છા. એટલે આપણે એ પણ જોઈએ જ સરકાર જોઈએ હા. એના સિવાય બીજું કોઈ જ કોઈ નહીં, પરિવર્તન નહીં ઈચ્છતા કોઈ જ નહીં, કોઈ જ હે? નહીં. ના જે ચાલે છે એ જ જોઈએ. અહીંયા પાછળ લખ્યું છે ને વજન ઘટાડો વજન વધારો એ તો વજનમાં લોકો પરિવર્તન ઈચ્છે એ તો જે બેસીને ખાય એ વજન ઘટાડે અને જે મહેનત કરીને ખાય ને એ વજન એમનું ઘટતું રહે એટલે સરકાર આ જ જોવે. અચ્છા સરકાર આ મોંઘવારી નડતી નથી શું મોંઘવારી જે છે એ ચાલે છે. આજે પહેલાં પૈસા ઓછા હતા એટલે વસ્તુનો પ્રાઇસ ઓછી હતી. અત્યારે સામે આજે લોકોનું 500-600 પગાર છે. સામે એટલું સામે એવી રીતે વસ્તુ વેચાય છે એટલે કોઈ ચેન્જ નહીં. જોવા જઈએ તો બધું 0-0 સર્કલ છે. જોવા જઈએ તો બધું 0-0 થઈ જાય કાકા આવો આમ શું નામ તમારું આવો ને શું નામ તમારું દિનેશભાઈ નિલેશભાઈ દિનેશભાઈ દિનેશભાઈ હા અહીંયા જ રહેવાનું કલોલમાં અહીં બંને જોડે કલોલમાં કોઈ સમસ્યાઓ ખરી હે કોઈ સમજતા નહીં, કશું મગજમારી નહીં, બહુ શાંતિનું જીવન જીવે છે. અચ્છા નાના માણસોને કોઈ આમ હેરાન કોઈ નથી? તકલીફ નહીં, કોઈ તકલીફ નથી શું લાગે તમને સારું સારું એકદમ. કોની સરકાર બની બસ આ ચાલે એ જ ચલાવવાની છે. જે ચાલે એ જ ચલાવવાની છે હા ના ચાલે તો પછી વિચારીશું. હે અત્યારે એ જ ચલાવવાની છે એમ શું લાગે 400 પારનો નારો લગાવી હા, દીધો હા. મોદી સાહેબ 400 પાર આવશે આવશે આલી વખત. હવે અમારે તો શક્યતા પૂરેપૂરી છે પણ પછી બીજાનું શું વિચારવું એ ક્યાં આપણા હાથમાં થોડી છે. અચ્છા એવું છે એમ ને અમુક લોકો ગારો બોલે છે અને અમુક લોકો સારું કહે છે. હા આવો આવો શું નામ તમારું મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ કલોલમાં જ Yes. રહેવાનું અચ્છા તો બપોરે તમને શાકભાજી લેવા બપોરે મોકલી દીધા હા, ભાઈ. ઘરવાળાએ શાકભાજી લેવા ગરમીમાં શાકભાજી એવું કીધું નહીં કે આરામ કરો સાંજે જજો ના કરાવવા હે? તો આજ તો પછી ખાવાનું તમારે જ બનાવવાનું હશે બની ગયું ખાઈ લીધું હે? રાતનું આ રાતની તૈયારી થઈ ગઈ? ખાઈ લીધું શું લાગે છે ઇલેક્શનમાં બીજેપી બીજેપી કેમ એક જ ઝાટકે બીજેપી ના ના સવાલ જ નહીં, એ લોકોએ કર્યું જ છે એટલું બધું તો પછી બીજેપી જ. શું શું કર્યું અરે યાર આખા કોરોનામાં 2 વર્ષ કાઢી આપે, કોઈ ના કાઢી આપે. આખા વર્લ્ડમાં આપણો ડંકો છે, કોરોનામાં આટલા કોઈએ નહીં સહાય કરી.
તો બીજેપી જ છે ને યાર. અચ્છા, અહીંયા કલોલમાં કલોલમાં નહીં, એ સિવાય બી જે એમને આયુષ્માન 10 લાખની સુવિધા આપી છે એ વર્લ્ડમાં કોઈની તાકાત નથી કોઈના બાપની કે આટલી બધી સુવિધા આપો. એ તો જેના ઘરમાં કેસ આવે એને ખબર પડે કે આ 10 લાખ રૂપિયાની શું વેલ્યુ છે. મારા ઘરમાં આવી જાય તો મને ખબર છે કે આ સાહેબે ના કર્યું હોય તો આપણે ભીખ માગે પૂરું ના થાય. એટલે જે સુવિધાઓ કરી તમારા ઘરમાં હા બીજેપીએ સુવિધા કરી. શું થયું હતું ને બીજેપીએ જે કેન્સરના 2 કેસ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, શોલ્ડર રિપ્લેસમેન્ટ, એમાં તો કોઈ સ્કોપ જ નથી કે આ કોઈ સરકારનું કામ નથી, કોઈ ના કરી શકે આ સુવિધા. 10 લાખ રૂપિયા ભલે આપણને ઇન્ડિવિજ્યુઅલ 10 લાખ રૂપિયા નથી આપ્યા પણ 10 લાખ રૂપિયાની જે સહાય આપી છે એ વર્લ્ડમાં કોઈ સરકાર નહીં આપી શકે આજ દિન સુધી. એટલે એમાં તો કોઈ સવાલ જ નથી. બીજેપી આંખો બંધ કરીને જ બીજેપી જ છે. હું તો એવું બધાને આગ્રહ કરીને વિનંતી કરીને કહું છું કે ભાઈ બીજેપી સિવાય કોઈનું બીજું વિચારશો જ નહીં. આ સુવિધા જે કોઈ સરકારે આપી છે કોઈ ના આપી શકે. ઓકે, ઠીક છે, થેન્ક યુ. આગળ જઈએ આપણે. આગળ પણ જે માર્કેટ છે, નાની નાની ગલીઓ છે અને ગલીઓમાં સમય અત્યારે બપોરનો છે અને એના કારણે ક્યાંક પબ્લિક ઓછી દેખાય પણ જેટલા લોકો દેખાય છે એમના સાથે વાત કરીએ. બાપુ, શું નામ તમારું? શું ચર્ચા ચાલી રહી છે? શાકભાજી લેવા આવ્યા છે. શાકભાજી લેવા આવ્યા છો? મોંઘું પડે છે શાકભાજી કે? હા, હાલ તો નહીં, હજુ તો હાલની જરૂરિયાત જ નહીં. અત્યારે તો કેરીનો રસ ચાલે ને. અત્યારે તો કેરીનો રસ એટલે ગુજરાતીઓ તો કેરી આવી જાય એટલે કઈ જોઈએ આપણે શાકભાજીની અત્યારે જરૂરિયાત નહીં. હવે રાંજ કેરી. હા, કેરી. શાકે કાચી કેરીનું બધું. હા, કાચી કેરીનું સબ્જી. ક્યાં વાત હે. શું લાગે છે ભાઈ ઇલેક્શનમાં? ના, સારું છે. આ તો કોની સરકાર આવવું જોઈએ ને. હે? ભાજપની સરકાર આવી. કેમ ભાજપ? બીજેપી. હા, સારું જ છે ને આપણા માટે. અચ્છા, કેમ? કયા કામો કર્યા છે? આપણે ભાજપમાં કહો ને બધા રોડ રસ્તા અને આ બધી રીતના પણ આપણે કોઈ રોજગાર સમસ્યાઓ કોઈ પ્રોબ્લેમ નહીં. કલોલમાં કોઈ કોઈ પ્રોબ્લેમ નહીં. અચ્છા, ચાચાજી તમે શું કહેશો? કલોલમાં કોઈ પ્રોબ્લેમ કરી સમસ્યા? અમારે તો કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ પ્રોબ્લેમ નહીં. તમારી કેટલી ઉંમર? મારી 62 વર્ષની ઉંમર છે. 62 વર્ષની ઉંમર થઈ. શું લાગે છે આટલા વર્ષોમાં શું તફાવત આવ્યો છે? તફાવતમાં તો અમે એ તો મોંઘવારી તો રહેવાની છે જ. ઓ સરકાર આવતો હોય ને એ સરકાર આવતો હોય બંનેમાં. પણ બંને સરકારમાં શું તફાવત લાગે? શું કહો છો? મોંઘવારી છે ભાવે આમાં મળે છે ને આટલે મોંઘવારી છે એવા ભાવ બી મળી રહે. હા, ભાવે બી મળી રહેશે ને આપણે અનાજના પાકણા કોઈ પણ પાકણા એટલે વધુ ના આવે ને. અચ્છા કાકા, હું એ પૂછતો હતો કે પહેલાની સરકાર અત્યારની સરકારમાં શું તફાવત છે? સમસ્યાઓ પહેલા શું હતી તફાવત અત્યારે? પહેલાની સરકારમાં ને અત્યારમાં તો તફાવત ઘણો છે. જેમ કે કેમ એટલે કે અત્યારની સરકાર છે લોકોને 2,000 આલ્યા છે એટલે લોકો એના પર વળી જઈશે વસ્તી વધારે. બસ એ આવે છે કે અચ્છા શું આપે છે? અનાજ આપે છે ને. અનાજ ને એવું બધું. કેમ પહેલા એ બધું નતું? પહેલા નતું હાલતું તું ખરા આપણને શું છે પણ પેલું આરી અત્યારે મફત આલે છે અને પેલા પૈસેથી આલે. એટલો ફરક બીજું કઈ નહીં. પછી વીજળીનો ને પાણીમાં વીજળીમાં પાણીમાં અત્યારે હાલ તો પાણીમાં તો થોડું ઠીક છે. અચ્છા, પાણીની સમસ્યા હજુ થોડીક છે એમ? થોડી છે. અચ્છા, અને વીજળીમાં? વીજળીમાં છે થોડી સમસ્યા. અચ્છા, કઈ બાજુ? બધી બાજુએ છે, હરેક જગ્યાએ. અચ્છા, પહેલા કરતા સારું છે? સારું છે તો પડતું. હા, ફ્રૂટની દુકાનમાં આવીએ એટલે બીજા બધા ફ્રૂટ કરતાં કેરીની સ્મેલ અત્યારે પહેલાં આવે. કાકા આવું અંદર આવું? આપણે અંદર જઈએ. આખી ફ્રૂટની દુકાન છે. શું શું છે ફ્રૂટમાં? બધા ફ્રૂટ છે. બધા જ ઓવરઓલ બધા જ ફ્રૂટ રાખ્યા છે. ફ્રૂટ જ્યુસ બી રાખ્યા છે. તમે જેને જ્યુસ લઈ જાય જ્યુસ લઈ જાય, ફ્રૂટ લેવા હોય ફ્રૂટ લઈ જાય એમ ને? આપણે કશું ખૂટવું ના જોઈએ. ઇલેક્શનમાં શું લાગે છે કોનું ફળ પાકશે આ વખતે? એક જ છે ને, ભાજપ જ. બીજું કોઈ વાગે એવું નહીં. બીજું કોઈ તો કોઈ વાગે એવું જ નહીં. પીપુડી કોઈ નહીં. કોઈની પીપુડી નહીં વાગે એવી કેમ એવું? હા, કારણ શું એનું? બસ એ તો જે કહે છે ને ભાઈ વિકાસ થઈ રહ્યો એટલે બધું વિકાસ થઈ રહ્યા છે. ભાઈ આ ફ્રૂટ તમે મેં તો ભાઈ કેરી બેરી આ બધા એમ નહીં કે મોંઘું પડે છે? મોંઘું તો પડે જ છે. લોકો ફ્રૂટ તો મોંઘું જ પડે. ફરસાણ સસ્તું પડે છે. અચ્છા, 300 રૂપિયા કિલો ભજીયા મોંઘા પણ નહીં પડતા અને 200 રૂપિયા કિલો સફરજન મોંઘા પડે. ફ્રૂટ મોંઘું પડે છે એમ? હા. અચ્છા, શું લાગે છે આ વખતે?
400 પારનો નારો લગાવી રહ્યા છે મોદી સાહેબ. આવશે 100%. વિપક્ષ મજબૂત છે ખરો? ના ના એવું નહીં, ગમે તે મજબૂત હોય કે ના, પણ બાકી એક જ બાજુ ચકેડું એડવાનું છે. એક જ બાજુ ચકેડું હેડવાનું છે. હા. કઈ બાજુ ચકેડું? ભાજપ એટલે ભાજપ. ભાજપનું ચકેડું હેડશે એમ ને. શું નામ તમારું? મારું નામ ગુંજાભાઈ. ગુંજાભાઈ, શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં? ઇલેક્શનમાં તો આ વખતે બીજેપી સિવાય બીજું કોઈ આવે એવું લાગતું નથી. બીજેપી સિવાય કોઈ આવે એવું બીજા નથી કોઈ લાગતું? સત્તા જ નથી, કોઈ કામ જ સારા નથી કરતા, તો કઈ રીતે આવે? અચ્છા, તમારી કેટલી ઉંમર? મારી 55. 55 વર્ષ. હા. 55 વર્ષ એટલે તમે બંને સરકાર જોઈ? બંને જોઈ, કોંગ્રેસે જોઈને બીજેપી હા. શું તફાવત શું લાગે છે બંને? જો કે કોંગ્રેસ કોઈ કાર્ય કામ સારું કરતું નથી, બીજેપી કામ કરી બતાવે છે બસ. અચ્છા, બીજેપી કામ કરી બતાવે. હા. કોંગ્રેસ સરકાર ખાલી વાયદા કરે, કામ નથી કરતી. અચ્છા, એવું થાય છે. વાયદા થાય છે પણ કામ નથી. કામ ના થાય, બીજેપી આ કામ વખતે કરે. 400 પારનું નારો લગાવી રહ્યા છે મોદી સાહેબ. શું લાગે છે? 100% સાચું છે, 100%. અને જે ગઠબંધન થઈ રહ્યું છે એને એ ગમે તે થાય, ગમે તે, પણ આ 100% થશે. 100% હા. એ જ થશે. કલોલમાં કોઈ સમસ્યાઓ ખરી? કલોલમાં પેલા કોંગ્રેસનું હતું, પણ અત્યારે હવે બીજેપી વધારે ચાલે નાના છે. માણસને કોઈ તકલીફ પડે છે? ના, નાનામાં કોઈ નથી. નાના માણસ એમની રીતે એમને સેફટી આપી જ દે છે. કમ્પ્લીટ આપણે રેડી છીએ યાર. પરમાનંદભાઈ, પરમાનંદ આસવાની કલોલમાં રહેવાનું કલોલમાં પહેલેથી? પહેલેથી છેલ્લા 40 વર્ષ. છેલ્લા 40 વર્ષથી? 45 વર્ષ. છેલ્લા 40-45 વર્ષથી શું લાગે છે કલોલમાં શું બદલાવ આવ્યો છે? કલોલમાં તો બહુ બદલાવ આવી ગયો હા હા, જેમ કે? છે. જેમ કે બધા ચોરો જતા રહે ઘેર, હા. સહકારો આવી ગયા છે. હા હા. પબ્લિકને સહકાર જ જોઈએ છે. અચ્છા, હા. 400 પારનો મોદી સાહેબ નારો લગાવી રહ્યા છે. 400 તો ઓછા કહેવાય, એનાથી ઉપર જશે કદાચ. અચ્છા, એનાથી ઉપર જશે એમ? હા. અહીંયા કઈ કઈ સુવિધાઓ મળે છે કલોલની જનતાને, તમારા જેવા વેપારીઓને? પહેલું આ મારું જે શાક માર્કેટ ખરું ને, હા હા. એ આજથી 10 વર્ષ પહેલા અહીંયા આગળ નકરી માટી ને ગંદકી હતી. અચ્છા. ચોમાસાની અંદર બહેનો આવતી હતી શાક લેવા માટે, એમના કપડાં બપડાં બધું બગડતું હતું, ગાયોનો ત્રાસ હતો. આજ બીજેપી આવ્યા પછી આ બધા જગ્યાએ આ શું કહેવાય ને, બ્લોક નાખી દીધા. શાક માર્કેટની અંદર નાનામાં નાની ચાલીઓમાં કે જગ્યાએ કોઈ જગ્યા અવર જવરની દરેક જગ્યાએ એટલી બધી સાફ સફાઈ સુવિધા થઈ ગઈ છે ને, બીજેપી આવ્યા પછી થઈ છે. નાના માણસોનો કોઈ? નાના માણસોને તો બહુ બહુ જ ફાયદો છે. નાના માણસોને બહુ જ ફાયદો. નાના માણસો પહેલાં પહેલું આ લોકોને જોઈએ 3 વસ્તુ: પાણી, લાઇટ અને રોડ. તમે દરેક ગામના રોડ જુઓ, લાઇટો જુઓ, પાણી જુઓ. પહેલાં જેમ માથે બેડું લઈ લઈને 2 કિલોમીટર 3 કિલોમીટર જવું પડતું હતું ને, એવું જવું નહીં પડતું. હવે નહીં જવું. ગેસની સુવિધા થઈ ગઈ. પહેલાં અમારે એકવાર આ જે ગેસ નહોતા ને તો 20 દિવસે આવતો હતો. અચ્છા. અત્યારે ગેસ સવારે નહોતા ને સાંજે બાટલો ઘેર આવી જાય. ગેસની લાઈનો આવી ગઈ. પાણીની લાઈન બીજા માળે વગર મોટરે પાણી ચડે. પણ ગેસ ને બધું મોંઘું ના થઈ ગયું? કશું મોંઘું ના કહેવાય. દારૂ કરતાં સસ્તું છે. અચ્છા. 1200 રૂપિયાની બોટલ આવે છે, એ તમારે 2 દિવસ ચાલે છે. 1200 રૂપિયાનો સિલિન્ડર 1 મહિનો ચાલે છે. અચ્છા. શું સસ્તું છે કહો? બાકી બધું સસ્તું. ગેસનો બાટલો તમારે 1 મહિનો કમ્પ્લીટ ચાલે. 2 ટાઈમ તબિયતથી રસોઈ બનાવો 15 માણસની તો મહિનો ચાલે. પેલો બાટલો લોકો 2 દાડા ઘાટ આવે 1 દાડા પતી જાય. અચ્છા. 4 જણા ભેગા બેઠા હોય તો. અનુભવી માણસ છો તમે? આ શાક માર્કેટમાં દરેક જગ્યાએ થાય કલોલમાં. અચ્છા, એવું છે. સારું સારું, ચલો વાંધો નહીં. છેલ્લી વાર કહી દો, કોની સરકાર બની? સરકાર તો બાપા હવે કહેવા ના હોય યાર, આવું તમે પૂછો ખરેખર. આ તો અમને જે રોડ શોમાં જે ખર્ચો કર્યો સાહેબ, એ ખરેખર ખોટો જ ખર્ચો કર્યો છે. એવું છે? કે એમની સામે કોઈ છે જ નહીં. અચ્છા. એક તો જતું રહ્યું સુરતમાં તો. સુરતની આ તો 25 હું શું સુરતના કહું, લોકો તો વોટ આપવાના જ નહીં. અહીં આગળ જે એમને હેરાન થયા ને અમિતભાઈ શાહ સાહેબ, એમના તડકામાં હેરાન થવાની જરૂર જ નથી. એમનું કામ બોલે છે. અચ્છા. અમારા કલોલ નગરપાલિકામાં બચુ કાકા હતા, બચુ પલપલ, એ સાયકલ લઈને ફરતા હતા. નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી ભવ્ય મતે એ જીતતા હતા. એ ખાદીનો લેગો પહેરતા હતા અને સદરો પહેરતા હતા. આજીવન મરી ગયા ત્યાં સુધી. અચ્છા. પણ તમારે ક્યાં તકલીફ વાયા વાયા ખબર પડે, સાયકલ લઈને તમારે ઘેર આવી જાય. બોલો બેન શું થયું? હવે એવું થાય છે ખરું? હે? હવે એવું થાય છે? આ છોકરાઓ હજુ આ જે નવો જનરેશન એ ઘણી મહેનત કરે છે. અચ્છા, બહુ જ મહેનત કરે. થાય છે એમ હા. ને? ચલો ઠીક છે. હા, તો કલોલની જનતા સાથે વાત કરી, કલોલનું આ જે માર્કેટ છે ત્યાંના લોકો સાથે વાત કરી. બપોર છે, ગરમી છે, છતાંય અહીંયા આજુબાજુ બધું ગોઠવેલું છે, છાંયડો છે. કલોલના જે વેપારીઓ છે માર્કેટમાં જે બધા બેઠા છે, ધંધો થાય કે ના થાય પણ બધા મોજમાં રહેવાવાળી પબ્લિક છે, આનંદવાળી પબ્લિક છે અને મોજ કરી રહ્યા છે. કલોલની જનતા સાથે વાત કરી, કલોલની જનતાની ક્લિયર ચોઈસ આપણે જાણી છે. આખા ગુજરાતમાં આપણે ફર્યા અને આખા ગુજરાતની જનતાની ક્લિયર ચોઈસ આપણે જાણી. તમે બધાએ અમારો સાથ આપ્યો
અમારા ઘણા બધા વિડીયોઝ તમે ઘણા બધા લોકો સુધી પહોંચાડ્યા છે. આવી જ રીતે તમારા માટે કંઈક ને કંઈક નવું લાવતા રહીશું. સાથ આપતા રહેજો. જનતાની ક્લિયર ચોઇસની સફર અહીંયા સમાપ્ત થાય છે. થેન્ક યુ સો મચ. નમસ્કાર.